ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે। જસદણ હોસ્ટેલ કાંડ, દાહોદ બાળકીની હત્યા, મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર, મોડાસા, સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં 16 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી છે। નવરાત્રિના પાવન પર્વમાં બહેનો ઘરેથી બહાર જતી ડરી રહી છે। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે। આવા નિષ્ફળ વ્યક્તિને મંત્રીપદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે। આમ આદમી પાર્ટીની મહિલા વિંગની આગેવાનીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે સર્કિટ હાઉસ ખાતેથી એક રેલી આકારે નીકળી કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। અત્યારે આપણને ખબર છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર મોટા બણગા ફૂંકે છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે। થોડા સમય પહેલા દાહોદની અંદર એક 5 વર્ષની બાળકીની હત્યા કરી નાખવામાં આવી। સુરેન્દ્રનગરની અંદર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે। ત્યારબાદ માંડવીની અંદર પણ આવી ઘટનાઓ બને છે। અવારનવાર હરેક જગ્યાઓ પર આવી ઘટનાઓ બનતી હોય ને પરમ દિવસે નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો વડોદરાની અંદર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે એક મહિલા સાથે। તો આમાં કયા પ્રકારની સુરક્ષા ભાજપ સરકાર આપે છે મહિલાઓને? ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગૃહ મંત્રાલય આ બાબતે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે। હર્ષ સંઘવી પણ આ બાબતે નિષ્ફળ નીવડ્યા છે, જેથી અમારી ગુજરાતની મહિલાઓની સુરક્ષા નથી અને આ લોકો સુરક્ષા કરી શકતા નથી। જેથી આમ આદમી પાર્ટીનો મહિલા મોરચા દ્વારા આજે અમે વિરોધ કરીએ છીએ કે ગૃહમંત્રી રાજીનામું આપી દે, કારણ કે જો એમનાથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો એ ખુરશી ઉપર બેહવાને લાયક નથી। જેથી હર્ષભાઈ સંઘવીએ એ ખુરશી ઉપરથી રાજીનામું આપીને બેસી જવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।